હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ એસ મેઇન એક્ઝામ સ્પેશિયલ, જેમાં આપણે જે નિબંધ લેખન કરીએ તેમાં જે ઉપર સુવિચાર ગુડ થોટ્સ કે શિક્ષણને આધારિત સુવિચારો લખવાના હોય તે આપણે ટોપ 20 સુવિચાર લઈને આવ્યા છીએ। એમાંનો પહેલો જોઈએ કે શિક્ષણ એ જ્ઞાનથી અજ્ઞાન તરફ, અંધકારથી પ્રકાશ તરફ અને નિર્ભરતાથી આત્મનિર્ભરતા તરફની યાત્રા છે। બીજું, આજનું ગુણવત્તાયુક્ત શિક્ષણ એ આવતીકાલના સશક્ત રાષ્ટ્રનો પાયો છે। શિક્ષણનો સાચો હેતુ માત્ર બુદ્ધિ વિકાસનો નહીં, પરંતુ સારા ચરિત્રનું નિર્માણ છે। ચોથું, શિક્ષણ વ્યક્તિને માત્ર સફળ બનાવતું નથી, પરંતુ તેને સારો માનવી પણ બનાવે છે। શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં એવો પ્રકાશ છે જે જ્ઞાનની સાથે વિચારવાની શક્તિ પણ આપે છે। પુસ્તક જ્ઞાન આપે છે, શિક્ષક દિશા આપે છે, અને શિક્ષણ જીવન જીવવાની કળા શીખવે છે। સાતમું, શિક્ષણ એ એવું શસ્ત્ર છે જેના દ્વારા દુનિયાને બદલી શકાય છે। આઠમું જોઈએ, જે રાષ્ટ્ર શિક્ષણમાં રોકાણ કરે છે તે પોતાના ભવિષ્યનું નિર્માણ કરે છે। નવમું, સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિને જીવનના પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપે છે। દસમું, શિક્ષણમાં પરિવર્તન એટલે સમાજના ભવિષ્યમાં પરિવર્તન। 11મું, શિક્ષણ એ માત્ર માહિતી મેળવવાનું સાધન નથી, પરંતુ વિચારવાની અને સમજવાની કળા છે। 12મું, જ્ઞાન વ્યક્તિને શક્તિ આપે છે, જ્યારે શિક્ષણ તેને તે શક્તિનો યોગ્ય ઉપયોગ શીખવે છે। 13મું, શિક્ષિત વ્યક્તિ પોતાનું જીવન બદલી શકે છે, અને શિક્ષિત સમાજ દેશનું ભવિષ્ય બદલી શકે છે। 14મું, શિક્ષણ એ એવી સંપત્તિ છે જે વેચવાથી વધે છે અને જીવનભર સાથ આપે છે। 15મું, વિદ્યાર્થી આજનો શીખનાર છે, પરંતુ આવતીકાલના સમાજનો ઘડવૈયો છે। 16મું, શિક્ષણનું અંતિમ લક્ષ્ય માત્ર રોજગાર નહીં, પરંતુ જવાબદાર નાગરિકનું નિર્માણ હોવું જોઈએ। 17મું, શિક્ષણમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો સમન્વય થાય ત્યારે સાચો વિકાસ શક્ય બને છે। 18મું, શિક્ષણની ગુણવત્તા જેટલી ઊંચી, રાષ્ટ્રની પ્રગતિની સંભાવના તેટલી વધુ। 19મું, સારો શિક્ષક જ્ઞાન આપે છે, શ્રેષ્ઠ શિક્ષક પ્રેરણા આપે છે, અને મહાન શિક્ષક જીવન ઘડે છે। 20મું જોઈએ, શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસની સૌથી મજબૂત આધારશિલા છે। તો આપણા જે 20 સુવિચારો છે શિક્ષણને લગતા એ અહીં પૂર્ણ થાય છે। અહીં તમને એમાંથી નહીં તે ખાસ યાદ રાખવા જેવા ટોપ 5 સુવિચારો આપ્યા છે, તે જોઈ શકો છો। તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આવા ને આવા નવા વિડીયો લઈને આવશું। હજી આપણે એક સીસીને લગતા જીકેના પ્રશ્નો છે કે બંધારણ કે ભૂગોળને લગતા પ્રશ્નો છે તેનો પણ વિડીયો મૂકશું, તો જરૂરથી તે વિડીયો જોઈજો। તેથી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી વિડીયોની નોટિફિકેશન આપની સુધી પહોંચી શકે। થેન્ક યુ।